हाँ तो नमस्कार, गुड मॉर्निंग फ्रेंड्स, કેમ છો બધા? મજામાં હશો? આપણે ભણીએ છીએ બહુ જ અગત્યનો ટોપિક અને એ છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ. પહેલા ભાગની અંદર આપણે જોયેલું કે જે બેઝિક વસ્તુ હતી એટલે કે ટાઈપ્સ ઓફ સેન્ટેન્સ જોયા આપણે, કેટલા પ્રકારના વાક્યો, ત્યાર પછી કેવી રીતના જોડાય, કેવી રીતના સેટ ટુ ની જગ્યાએ કઈ કઈ વસ્તુ મુકાય, આ બધી બેઝિક ડિટેલ જે હતી એ આપણે શરૂઆતમાં પહેલા ભાગની અંદર ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ના જોયો છે. આપણે પહેલો ભાગ જોયો નથી તો જરૂરથી પહેલા એ ભાગ જોઈ લેજો, જેથી કરીને આપનો કન્સેપ્ટ ક્લિયર થઈ જાય. કોમ્પિટિટિવ અથવા તો ઇંગ્લિશ ગ્રામર શીખવું હોય તો એક જ વસ્તુ છે કે તમારે તમારો કન્સેપ્ટ ક્લિયર કરવો પડશે. એટલે કે બેઝિક ક્લિયર હશે એટલે તમારું બધું ઓટોમેટિક થવા માંડશે. કારણ કે ઇંગ્લિશ ગ્રામર બહુ જ સહેલું છે અને ઇંગ્લિશ ગ્રામરની અંદર જો તમારું બેઝિક ક્લિયર થઈ જાય તો ઇંગ્લિશ ગ્રામર એક જ વખત શીખવું પડે. ચલો જાજી વાતો નહીં કરીએ, આપણે ટુ ધ ટોપિક જ આપણે વાત કરશું, જેથી કરીને તમારો સમય ના બગડે. તો આજે આપણે શીખશું કે પ્રેક્ટિસ સેન્ટેન્સ કાલે આપણે થોડાક આપેલા આપને, બરોબર? આ પ્રેક્ટિસ સેન્ટેન્સ આપણે કરેલા હશે, કદાચ કઈ પ્રોબ્લેમ હોય તો નીચે કોમેન્ટમાં જરૂરથી કહેજો. આજે આપણે શીખીશું ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. ઇન્ટ્રોગેટિવ નો અર્થ થાય છે પ્રશ્નાર્થ વાક્ય. પ્રશ્નાર્થ વાક્ય મિત્રો જે હોય છે, ખાસ કરીને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ની અંદર પ્રશ્નાર્થ વાક્યો બહુ મહત્વના હોય છે. બહુ મહત્વના એટલા માટે હોય છે કે મોસ્ટ ઓફ પરીક્ષાની અંદર તમે પેપર્સ જોશો તો પ્રશ્નાર્થ વાક્ય જ પૂછેલા હશે. તો આજે શીખીશું કે પ્રશ્નાર્થ વાક્ય જ્યારે બનાવવામાં હોય આપણે તો કેવા ફેરફાર થાય. બહુ માઇનર ફેરફાર થાય છે, બહુ ઈઝી છે, બહુ સહેલું છે. આપણું સૂત્ર તો યાદ છે ને, શરૂ કર્યા પહેલા તમારે શું કહેવાનું છે? ઈઝી છે, બરોબર? ઈઝી છે, ઈઝી અને ઈઝી છે, ખરેખર બહુ જ ઈઝી છે. ચલો જોઈએ અને શીખીએ કે ઈઝી છે કે નહીં. તો પ્રશ્નાર્થ વાક્ય કેમ ખબર પડે? તો કે પ્રશ્નાર્થ ચિહ્ન ઉપરથી ખબર પડી જાય આપણને પ્રશ્નાર્થ વાક્ય. જો એટલી ખબર પડી જાય તો આટલું તો આપણે કાલે જ શીખી ગયા. શું કરીશું? તો કે સાહિલ, આનું કરીશું આપણે આસ્ક્ડ. અહીંયા સાંભળનાર જે છે એમ નામ રહેશે રોહિણી. જોડાશે શેનાથી? હવે ફરીથી રિવિઝન કરીએ તો પ્રશ્નાર્થ વાક્ય બે રીતના જોડાય, કા WH થી જોડાય, કા if થી જોડાય, વેધર થી પણ જોડાય છે. જો if ન આપેલું હોય તો વેધર આપેલું. તો જોવાનું તમારે શું કે વાક્યનો પહેલો શબ્દ જોવાનું. જો એ WH આપેલો હોય એટલે કે વોટ હોય, હુ હોય, વેન હોય, આવા WH વાળા પ્રશ્નાર્થી. જો WH આપેલો હોય તો એનાથી જોડવાનું, પણ અહીંયા WH નથી આપેલું તો આપણે શું કરવાનું? if થી જોડવાનું. શું કરવાનું? if થી જોડવાનું. આટલું આપણે ગઈકાલે શીખી ગયા હતા, લાસ્ટ વિડીયોમાં શીખી ગયા હતા. હવે આપણે થોડું આગળ વધીએ કે પ્રશ્નાર્થ વાક્યને જ્યારે તમે બનાવો છો, એક વાત યાદ રાખજો કે જ્યારે ઇનડાયરેક્ટ થાય છે, ડાયરેક્ટનું જ્યારે તમે કોઈ પણ વાક્ય ઇનડાયરેક્ટ બનાવો છો ત્યારે તમામ વાક્યો કેવા બની જાય છે? વિધાન વાક્ય બની જાય. વિધાન વાક્ય એટલે કેવા વાક્ય? જેમાં કર્તાથી શરૂ થતા હોય. કાલે જ આપણે જોયું હતું વિધાન વાક્ય કર્તાથી શરૂ થતા. તો જ્યારે પ્રશ્નાર્થમાં ઇનડાયરેક્ટ કરશો ત્યારે એ પણ વિધાન વાક્ય જ બનશે. એટલે કે તમારે જ્યારે જોડી દો ત્યાર પછી સૌથી પહેલી નજર કર્તા ઉપર કરવાની. કર્તા, અને હજી પણ કર્તા તમને ખબર ન હોય તો ચલો કહી દઉં કે કર્તા કોણ હોય? કે નામ હોય, કા સર્વનામ હોય. બહુ સહેલું છે. તો કર્તા કોણ છે? યુ. ઓકે, હવે યુ કોને લાગુ પડશે? સાંભળનારને. સાંભળનાર કોણ છે? રોહિણી. રોહિણીનું શું થશે? શી. તો સૌ પહેલા શું કરવાનું? પ્રશ્નાર્થ વાક્યમાં પહેલો નિયમ એ કર્તાને આગળ લો. કર્તાને આગળ લો એટલે કર્તાને આપણે આગળ લેવાનું. એ લખી નાખ્યું. પછી જોવાનું કઈ બાકી રહ્યું હોય તો એમ ઇઝ આરનું શું થશે? વોઝ કે વેર. શી ની સાથે આવશે વોઝ. એક એક શબ્દ હેલા જાવ. ગોઈંગ નું કઈ થાય નહીં, ટુ નું કઈ થાય નહીં, એનું નહીં, પાર્ટીનું પણ નહીં. બની ગયું. પાછળ પૂર્ણ વિરામ કરવાનું, કારણ કે વિધાન વાક્ય બને છે એટલે પૂર્ણ વિરામ આવે.
આ ખાસ યાદ રાખજો, પ્રશ્નાર્થ ચિહ્ન નીકળી જશે. ઓકે, તો એક સિમ્પલ પહેલો નિયમ શું આપણે યાદ રાખશું કે જ્યારે ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ કરતા હોય પ્રશ્નાર્થ વાક્યનું, ત્યારે કર્તાને આગળ લેવો પડશે. કર્તા છે એને આગળ લેવો પડશે. ચલો એક ઓર પ્રેક્ટિસ કરીએ. આ પણ પ્રશ્નાર્થ વાક્ય છે. શું કરશું? સીમા આસ્ક્ડ શિવ. જોડશું શેનાથી? તો કે આ WH વાળું છે તો એનાથી જ જોડી દઈશું. જે શબ્દ હોય WH નો એનાથી જ જોડી દેવાનું. બરોબર. હવે બાકીનું વાક્ય વધ્યું આટલું. તો આમાં શું કરવાનું છે? આ નિયમ લગાડો. પહેલા કર્તાને આગળ લો. કર્તા કોણ છે? યુ. યુ કોને લાગુ પડે? શિવને. શિવ એટલે કે છોકરો, છોકરો એટલે કે હી. સહેલું. હવે પછી શું કરશું? પાછા આવીને જુઓ કઈ બાકી છે તો કે આ વ્હીલ છે તો વ્હીલનું તમે કોઠો પાકો કરી જ નાખ્યું હશે. શું થાય? ગુડ. હવે બાકીનું પૂરું કરું. રિટર્નનું રિટર્ન, હોમનું હોમ અને છેલ્લે પૂર્ણ વિરામ. છેલ્લે પૂર્ણ વિરામ. ઓકે, તો આ એક નિયમ ક્યાંક ટપકાવી લ્યો નાનકડો એવો. પ્રશ્નાર્થ વાક્યની અંદર જોડ્યા પછી શું કરવાનું? કર્તાને આગળ લેવાનો. આ એક પ્રકાર છે પ્રશ્નાર્થ વાક્યનો. ઓકે, આઈ હોપ કે તમને આટલી ખબર પડી ગઈ હશે. થોડા આગળ વધીએ. હવે જોઈએ કે ડુ, ડઝ કે ડીડ વાળા પ્રશ્નાર્થ જો આવતા હોય, ડુ, ડઝ કે ડીડ વાળા પ્રશ્નાર્થ આવતા હોય તો શું કરવું? વાક્યની અંદર શું આવતું હોય? ડુ આવતું હોય, ડઝ આવતું હોય કે ડીડ આવતું હોય, તો પ્રશ્નાર્થમાં થોડા બીજા નાના નાના ફેરફાર થશે. ચલો જોઈએ. તો શરૂઆત તો તમને ખબર જ છે કેવી રીતના કરશો. રવિ આસ્ક્ડ કિરણ. WH છે નથી તો જોડશું શેનાથી? ઇફથી. આઈ સુધી ઓકે. હવે જુઓ તમે, ડુ કે ડઝ. ડુ કે ડઝ હોય તો પહેલું શું કરવાનું? તો કે પહેલા એને દૂર કરો. એક નિયમ શું છે? એને દૂર કરો. તો આને દૂર કરી દીધું. હવે તમે જોશો કે આગળ વધો તો કરતા તો સીધો જ આવી જશે. તો યુ એટલે કિરણ, કિરણ એટલે જો છોકરી ગણીએ તો શી. પણ ડુ કે ડઝ જ્યારે દૂર થાય ત્યારે એની અસર ક્રિયાપદ ઉપર થાય. તો બીજો નિયમ શું છે? તો કે જે ક્રિયાપદ હોય એનું તમે ભૂતકાળ કરો. એટલે કે તમે શું કહો છો? એનું V2 કરો. બરોબર. તો બીજું કામ શું કરશું? ક્રિયાપદ જે છે લાઈક એનું ભૂતકાળ કરશું. કારણ કે ડુ કે ડઝ કાઢો તો ક્રિયાપદનું ભૂતકાળ કરવું પડે. પેઇન્ટિંગનું પેઇન્ટિંગ, પાછળ પૂર્ણ વિરામ. સિમ્પલ. ડુ ડઝ નો આટલું. ડુ કે ડઝ આવે તો દૂર કરી દેવાના, લખવાના નહીં. પ્રશ્નાર્થમાં હોય તો ઓકે, આ યાદ રાખજો. પ્રશ્નાર્થમાં આગળ હોય ત્યારે ડુ કે ડઝ દૂર કરી દેવાના. ત્યાર પછી શું કરવાનું? બીજું કામ શું કરવાનું? તો કે જે ક્રિયાપદ હોય એ ક્રિયાપદનું ભૂતકાળ કરવાનું. આ એક નિયમ યાદ રાખજો. હવે ધારો કે ડીડ હોય, ડીડ હોય તો તમને ખ્યાલ જ છે કે આટલું તો કઈ ફરશે નહીં. મમ્મી આસ્ક્ડ મીના જોડાશે ઇફ. ઓકે, ડીડ હોય તો ડીડ નો પણ એક નિયમ, એને દૂર કરો. આપણે ડીડ ને કાઢી નાખ્યું. ઓકે, કરતા તો આવી ગયું. યુ, યુ એટલે મીના, મીના એટલે શી. પણ જ્યારે ડીડ દૂર કરો છો પછી શું કરવાનું? તો કે કરતા પછી એક તો હેડ ઉમેરવાનું. કરતા મૂકી દીધો પછી શું ઉમેરવાનું? હેડ ઉમેરવાનું. ઓકે, અને V3 એટલે કે ક્રિયાપદનું ભૂતકૃદંત કરવાનું. જે ક્રિયાપદ આવતું હોય ફિનિશ, ફિનિશનું ભૂતકૃદંત શું થશે? ફિનિશ્ડ, ફિનિશ્ડ. ઓકે, તો ડીડ કાઢો ત્યારે એક વાત યાદ રાખવાની કે ડીડ દૂર કરીએ ત્યારે હેડ ઉમેરવાનું
અને હેડ ઉમેર્યા પછી કરતા પછી V3 મૂકવાનું, કારણ કે હેડની સાથે V3 ભૂતકૃદંત જ આવે. 80% ભૂતકૃદંત છે એ ડી લાગીને થતા હોય છે. બાકીના થોડા ઇરેગ્યુલર જે હોય છે એ થોડા પાકા કરી લો તો કઈ વાંધો તમને આવે નહીં. તો સહેલું છે. ડીડ, ડુ, ડઝ કે ડીડ, દૂર તો કરવાના જ છે, બરોબર. ડુ ડઝ કાઢો તો ભૂતકાળ કરવાનું, ડીડ કાઢો તો આમ જુઓ તો શું કહેશું, પૂર્ણ ભૂતકાળ કરવાનું. આપણને કાળ આવડતા ન હોય તો સિમ્પલ યાદ રખાય કે શું કરવાનું છે, હેડ ઉમેરવાનું અને V3 કરવાનું. ઓકે, તો આ 3 નિયમો થયા. શેના? ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સના 3 નિયમો થયા. પહેલો નિયમ કે કર્તાને આગળ લેવું. બીજો નિયમ ડુ ડઝ ડીડ હોય તો દૂર કરવાનું. ડુ ડઝ ને દૂર કરશું તો શું કરવાનું, તો કે ક્રિયાપદનું ભૂતકૃદંત કરવાનું. અને ત્યાર પછી ડીડ ને દૂર કરશું તો શું કરવાનું, તો કે હેડ મૂકી અને V3 કરવાનું. આટલું સહેલું છે. તો આઈ હોપ તમને સમજાઈ ગયું હશે. ઓકે, તો થોડાક આગળ વધીએ. થોડાક પ્રેક્ટિસના સેન્ટેન્સ જોઈ લઈએ આપણે, બરોબર. એક સ્ક્રીનશોટ આનો પણ લઈ લેજો. હમણાં જ જે તમે શીખ્યા છો એ અથવા તો વિડીયો પોઝ કરી અને એક વખત આટલા સેન્ટેન્સ બનાવી લેજો, જેથી કરીને હંમેશા એક નિયમ છે કે આપણું મગજ છે એમાં 2 મેમરી હોય છે, એક ટેમ્પરરી મેમરી ને એક પરમાનન્ટ મેમરી. તો એક વાત યાદ રાખવાની કે પરમાનન્ટ મેમરીની અંદર તમારે જો કોઈ વસ્તુ નાખવી હોય, એટલે કે કાયમી યાદ રાખવું હોય, તો આપણું મગજ છે એ કઈ રીતના કામ કરે છે કે પરમાનન્ટ મેમરીની અંદર કોઈ વસ્તુ નાખવી હોય તો એ જે વસ્તુ રિપીટ થઈ હોય, વધુ વાર રિપીટ થઈ હોય, એ રિપીટ થયેલી વસ્તુ પરમાનન્ટ મેમરીમાં જાય છે, કાયમી યાદ રહી જાય છે. જેમ કે તમને યાદ છે, હું હમણાં બોલીશ એટલે તમે પાછળ બોલવા માંડશો. ઓકે, જય હનુમાન. હનુમાન ચાલીસામાં શું આવે? જય હનુમાન. પછી શું આવે? આવડે છે ને? જ્ઞાન ગુણ સાગર. જય કપીશ તિહુ. આવડે જ છે. આખા હનુમાન ચાલીસા તમને યાદ છે અને કોઈ દિવસ મગજમાં ભાર લાગતો નથી કે મને હનુમાન ચાલીસા આવડશે કે નહીં આવડે. શું કામ? કારણ કે હનુમાન ચાલીસા આપણે સ્કૂલથી માંડીને આપણા જીવનમાં કેટલી વાર રિપીટ કર્યા છે. તો હનુમાન ચાલીસાને રિપીટ કરવાથી હનુમાન ચાલીસા યાદ રહી જાય છે. તો ઇંગ્લિશ ગ્રામરના નિયમો રિપીટ કરો, યાદ રહી જ જવાના. બહુ ઈઝી છે. તો ઓકે, તો આને થોડું રિપીટ કરી લો, કારણ કે રિપીટિશન જેવું મેમરી માટે બેસ્ટ કઈ વસ્તુ છે નહીં. બાકી બદામ ખાવાથી બુદ્ધિ વધે છે એ વાત ખોટી છે, ટોનિક પીવાથી બુદ્ધિ વધે છે એ વાત ખોટી છે, બરોબર. રિપીટેશન છે, રિપીટિશન અને રિવિઝન, આ બે શબ્દ યાદ રાખી લો. રિપીટિશન એન્ડ રિવિઝન. રિવિઝન ઇઝ ઓલ્સો અ કાઇન્ડ ઓફ રિપીટિશન જ છે. રિવિઝન એ પણ એક પ્રકારનું રિપીટિશન જ છે. તો જેટલું વાર રિવિઝન થાય, જેટલી વાર રિપીટિશન થાય, એટલી વાર સહજતાથી યાદ રહેશે. જો યાદ રાખવું પરાણે એ અલગ વાત છે, પણ જ્યારે તમે એક મોટી પરીક્ષાની તૈયારી કરતા હો ત્યારે સહજતાથી યાદ રહેવું એ બહુ મોટી વાત છે. જ્યાં સુધી તમને બહુ સહજ અને સરળતાથી યાદ નહીં રહે ત્યાં સુધી તમને મગજમાં બહુ ભારણ લાગશે. એટલે સહજતાથી યાદ રાખવા માટે રિવિઝન, રિપીટિશન કરવું હંમેશા ક્વિકલી. ઓકે, તો ફટાફટ તમે કયો એ 2 વાક્યોની આપણે જોઈ લઈએ. ચલો, એક WH વાળું લઈએ અને એક ડીડ વાળું લઈએ, એવું કરીએ. બાકીના તમે જાતે ટ્રાય કરજો, ન આવડે તો નીચે કોમેન્ટની અંદર કહેજો, આપણે સોલ્યુશન કરશું. ઓકે, તો સૌથી પહેલા જ્યારે ધારો કે આ પરીક્ષાની અંદર વાક્ય આપણને પૂછી લીધું, તો સૌથી પહેલા આપણે શું જોઈશું? વાક્યનો પ્રકાર. કેવો પ્રકાર છે? પ્રશ્નાર્થ વાક્ય છે. પ્રશ્નાર્થ વાક્ય છે તો આપણે શું કરશું? તો કે બોલનાર એમનામ રહે. સેટ ટુ નો પ્રશ્નાર્થ છે એટલે શું કરશું? આપણે આસ્ક્ડ. આ સાંભળનાર છે એમનામ રહે. અને આસ્ક્ડ આવે તો 2 રીતના જોડાય, કા WH થી કા થી. આમાં WH છે તો WH થી જ જોડી દો. ઓકે, અહીં સુધી થઈ ગયું. હવે પ્રશ્નાર્થ વાક્યનો પહેલો નિયમ. શું નિયમ છે?
કે કર્તાને આગળ લો. તો કર્તા કોણ છે? અહીંયા યુ. યુ છે એટલે કવિતા. કવિતા હોય તો શું થશે? શી. પછી જો કઈ બાકી રહ્યું તો કે હા આર. એમિઝાનનું વોઝ વેલ થાય તો શીની સાથે થશે વોઝ. એક સ્ટેપ આવેલા જાવ. ગોઈંગનું થશે ગોઈંગ. નાવનું થશે ધેન. પાછળ પ્રશ્નાર્થનું થઈ જશે પૂર્ણ વિરામ. બહુ સહેલું. કીધું તો આપણે ઈઝી છે, બહુ જ ઈઝી છે. એક સ્ટેપ આવેલા જાઓ, એક શબ્દ લેતા જાઓ. નિયમ આડો આવતો હોય તો એના મુજબ ચેન્જ કરતા જાઓ. ઓકે, આ જોઈએ. ચલો. પોલીસમેન asked him. જોડાશે શેનાથી? WH થી, એટલે કે વાય થી જોડી દીધું. હવે જોઈએ ડીડ. તો ડીડ તો દૂર થઈ જશે, એને કાઢી નાખ્યું. હવે જોઈએ યુ. યુ કોને લાગુ પડે? સાંભળનારને, એટલે કે છોકરાને. તો શું થશે એનું? હી. કરતા મૂકો. ડીડ કાઢ્યું હોય ત્યારે મગજમાં યાદ રાખવાનું કે કરતા મૂકો છે તો પછી હેડ આવશે. ઓકે, અને હેડ આવ્યું પછી નોટ છે તો નોટ મૂકી દો. ક્રિયાપદનું ભૂતપૂજન આપણે કરવાનું છે. તો સ્ટોપનું ભૂતપૂજન થશે સ્ટોપ્ડ. યોર બાઇક. યોર બાઇક એટલે પણ છોકરાનું બાઇક. છોકરાનું બાઇક એટલે હિઝ. બાઇકનું બાઇક. પૂર્ણ વિરામ. છે સહેલું, બહુ જ સહેલું, ઇઝી છે. બાકીના તમે ટ્રાય કરજો. ઓકે, અને ક્યાંય પ્રોબ્લેમ થાય તો કોમેન્ટમાં જરૂરથી નીચે જણાવજો, જેથી કરીને આપણે સોલ્યુશન કરીશું. તો આ પ્રેક્ટિસ વાક્યો છે એની પ્રેક્ટિસ જરૂરથી કરજો. ઓકે, નાવ મૂવ ટુ ધ ફોર્થ એન્ડ લાસ્ટ. જે ચોથો પ્રકાર આપણો હતો અને એ હતા એક્સક્લેમેટરી સેન્ટેન્સ. બરોબર, એક્સક્લેમેટરી સેન્ટેન્સ એટલે કે ઉદ્ગાર વાક્યો. ઉદ્ગાર વાક્યને કેમ બનાવવા? બહુ ઇન્ટરેસ્ટિંગ છે, બહુ મજાનું છે, બહુ જ મજા આવે છે. કારણ કે એક્સક્લેમેટરી સેન્ટેન્સ છે એ ઘણી વખત આપણને કન્ફ્યુઝ કરી દે છે. ઓકે, તો એક્સક્લેમેટરી સેન્ટેન્સ હોય એ પહેલું તો ખબર કેમ પડે? તો કે એક્સક્લેમેશન ઉપરથી. અને બીજું યાદ રાખજો, મોટા ભાગના એક્સક્લેમેટરી સેન્ટેન્સ વોટ અને હાઉ થી પૂછાયેલા હોય. બીજો પણ એક નિયમ આમાં કહી દો કે એક્સક્લેમેટરી સેન્ટેન્સમાં વોટની સાથે જ આર્ટિકલ એ કે એન આવતા હોય. ઘણી વખત તમને આ પણ એક મુદ્દો ક્યાંક કોમ્પિટિટિવમાં કામ લાગે. હાઉની સાથે કોઈ દિવસ આર્ટિકલ આવે નહીં. હાઉ એ એવું ન થાય, હાઉ એન એવું પણ થાય નહીં. હંમેશા વોટની સાથે જ આર્ટિકલ આવતા. ઓકે, ચલો બનાવવાની ટ્રાય કરીએ. સીતા બોલનાર તો બદલતું નથી. હવે આપણને ખબર હોવી જોઈએ કે આની બદલે આપણે શું કરતા હતા એક્સક્લેમેટરી સેન્ટેન્સમાં? તો કે એક્સક્લેમ્ડ વિથ, હું નીચે લખું છું અહીંયા, સરપ્રાઈઝ. અને આટલું બોલવાનું નહીં. આટલું આપણે શેનું કર્યું? આનું સેડ ટુ નું. એક્સક્લેમ્ડ વિથ સરપ્રાઈઝ ટુ. ઘણી વખત એક્સક્લેમ્ડ વિથ જોય કરી શકાય, એક્સક્લેમ્ડ વિથ સોરો કરી શકાય, પણ એ જેમ જેમ તમે પ્રેક્ટિસ કરતા જશો અને તમને વાક્યનો ભાવ ખબર પડતો જશે એમ તમે અહીંયા સરપ્રાઈઝની જગ્યાએ શબ્દો ચેન્જ કરી શકો. ઓકે, પણ બેઝિક આટલું જ છે, એક્સક્લેમ્ડ વિથ સરપ્રાઈઝ ટુ. હવે અહીં સુધી પહોંચ્યું રામનું રામ. એક્સક્લેમેટરી સેન્ટેન્સ જોડાય શેનાથી? યાદ કરો, યાદ કરો, કોઠો યાદ કરો. એક્સક્લેમેટરી સેન્ટેન્સ જોડાય શેનાથી? ઓ યસ, એક્સક્લેમેટરી સેન્ટેન્સ પણ જોડાય ધેટ થી. બે સેન્ટેન્સ ધેટ થી જોડાય છે. વિધાન વાક્ય પણ ધેટ થી જોડાય અને એક્સક્લેમેટરી એટલે ઉદ્ગાર વાક્ય પણ શેનાથી જોડાય? ધેટ. હવે જરા નજર કરીએ. ફરીથી નિયમ તો એનો જ છે. મેં તમને કીધું ને કે બેસિક ક્લિયર હોય, કન્સેપ્ટ ક્લિયર હોય તો સિમ્પલ. શું કરવાનું છે કે કોઈ પણ ઇનડાયરેક્ટનું આપણે ડાયરેક્ટનું ઇનડાયરેક્ટ જ્યારે કરીએ તો વિધાન વાક્ય બનાવો. વિધાન વાક્ય બનાવવા માટે કર્તા ગોતવા. ઓકે, કર્તાથી જ શરૂ કરવાનું ઇનડાયરેક્ટ વાક્ય. તો હવે જોઈએ, આમાં તમારે ઊંધેથી ચાલુ પડશે, આમથી ચાલુ પડશે કર્તા ગોતવા માટે. આમથી ચાલો તો કર્તા મળી જશે. આમાં કર્તા શું છે? ઇટ. ઓકે, કર્તા શું છે? ફરીથી કર્તા એટલે કા નામ હોય કા સર્વનામ હોય. ઇટ છે ઈ સર્વનામ છે એટલે કર્તા છે. હવે જો કર્તા મળી જાય તો ત્યાંથી શરૂઆત કરવાની, એ પહેલા લખવાનું.
ત્યાર પછી આગળ ચાલો. તો પહેલો નિયમ શું થયો? એવું કરી લખીએ આપણે, છેલ્લેથી કરતા શોધી શરૂઆત કરો. આપણે આપણા ભાષામાં નિયમો હંમેશા લખાય. બુકની ભાષામાં નિયમો લખો ને તો કોઈ દિવસ યાદ રહે જ નહીં. એટલે હંમેશા કહેવાય છે કે આપણી પોતાની એક નોટ્સ હોવી જોઈએ, જેમાં આપણી ભાષામાં તમને એમ થાય કે શોધી શબ્દ અઘરો છે તો ગોતી કરી નાખે, બરોબર. છેલ્લેથી કરતા ગોતી શરૂઆત કરો, હાલે. આપણે ક્યાં પરીક્ષામાં લખવું છે, આપણે તો યાદ રાખવું છે. ઓકે, તો પહેલું કામ એ કર્યું. હવે અહીંથી પછી આમ ચાલીએ તો પછી આવશે ઇઝ નું શું થાય તો ખબર છે તમને? પછી આવશે આ એક્સક્લેમેશન, એટલે કે આશ્ચર્ય ચિહ્ન. તો એને શું કરવાનું? એને દૂર કરી દેવાનું, એને કાઢી નાખવાનું. અને એની જગ્યાએ તમારે મૂકી દેવાનું, શું મૂકી દેવાનું? વેરી. કયો શબ્દ મૂકી દેવાનો? વેરી. ઓકે, તો એ દૂર કર્યું અને આપણે શું મૂક્યું? વેરી. ઘણા શબ્દો મૂકી શકાય, તમે ઘણા મૂકી શકો. ઇન્ડીડ મૂકી શકો, તમે રિયલી મૂકી શકો, વગેરે વગેરે ઘણા મૂકી શકો. પણ અત્યારે આપણે બેઝિક ભણીએ છીએ તો આપણે એટલું જ યાદ રાખશું કે વેરી મૂકવાનું. આશ્ચર્ય ચિહ્ન છે એને દૂર કરવાનું, એની જગ્યાએ શું મૂકવાનું? વેરી. હવે અહીંયા પૂરું થઈ જાય એટલે પાછું આમ આખું આટુમાં. ઓકે, હવે ત્રીજો નિયમ એમ કે છે ઉદ્ગારનો કે હાઉ અથવા તો વોટ જે હોય એને દૂર કરો, એને કાઢી નાખો. અહીંથી વોટ પણ નીકળી ગયું, એ પણ લખવાનું નથી. હવે શું આવ્યું? આર્ટિકલ. તો આર્ટિકલ છે એ હંમેશા વેરીની આગળ લખાય. અને હંમેશા યાદ રાખજો, એન આર્ટિકલ હોય તો વેરીની આગળ લખતી વખતે આર્ટિકલ તો એ જ થઈ જશે. એટલે આર્ટિકલ જો એ કે એન આપ્યો હોય તો વેરીની આગળ આર્ટિકલ લખવાનો ને હંમેશા એ આર્ટિકલ લખવાનો. ઓકે, અહીં સુધી પહોંચ્યા આપણે. ત્યાર પછી આવ્યા આપણે લવલી, અને બાકી શું વધ્યું? ડિયર. ડિયર નું ડિયર. ઓકે, સમજાઈ ગયું આટલું તમને? ઓકે, તો આટલું સમજાઈ ગયું તમને? 3 નાના નાના ફેરફાર કરવાના છે. બહુ જ ઈઝી ફેરફાર છે. પહેલું કરવાનું છે કરતા, છેલ્લેથી જ કરતા ગોતી શરૂઆત કરવાની છે. આશ્ચર્ય ચિહ્ન કાઢીને એની જગ્યાએ વેરી મૂકવાનું છે. હાવ અથવા વોટને દૂર કરી દેવાનું છે. અને આર્ટિકલ હોય તો વેરીની આગળ મૂકવાનો છે. ચલો આમાં એકવાર ફરીથી પ્રેક્ટિસ કરીએ. તો આપણને કેમ ખબર પડી? તો કે આપણને ખબર પડી કે ઉદ્ગાર ચિહ્ન ઉપરથી. તો રાહુલ એક્સક્લેમ્ડ, ઓકે, આટલું જ લખું છું. વિથ સરપ્રાઈઝ ટુ, તમને ખબર પડી જશે પ્રિયા, અને થશે ધેટ, આનાથી જોડાશે. ઓકે, અહીં સુધી થઈ ગયું. હવે શું કરવાનું? પહેલો નિયમ, છેલ્લેથી કરતા શોધી શરૂઆત કરો. છેલ્લેથી આમ પાછળ બાજુ આવું તો કરતા મળી જશે. કરતા કોણ છે? યુ. ઓકે, તો યુ કોને લાગુ પડશે? તો કે પ્રિયા, એટલે કે છોકરીને. એટલે યુ નું કર્યું આપણે શી. એક શબ્દ આગળ વધો, હેવ. હેવ નું કર્યું હેડ. એક શબ્દ આગળ વધો, આશ્ચર્ય ચિહ્ન. આશ્ચર્ય ચિહ્ન કાઢી અને એની જગ્યાએ આપણે મૂક્યું વેરી. ઓકે, ત્યાં પૂરું થઈ ગયું. આગળ આવું, હાઉ નીકળી જશે. બાકીનું શું છે? તો કે બ્યુટીફુલ. એનું કઈ થાય? નો થાય, મૂકી દો એમ નામ. ડ્રેસ, એનું કઈ થાય? ના થાય, મૂકી દો. સિમ્પલ, ઈઝી છે, સાવ ઈઝી છે. બરોબર, મગજમાં આ જ મંત્ર વારંવાર 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 બોલતા રહેજો. ઈઝી છે, ઈઝી છે, ઈઝી છે. અને ખરેખર ઈઝી જ છે. આમાં ક્યાં કઈ 2-3 નાના નાના શબ્દો છે, 3-4 વાર રિપીટ કરશો એટલે યાદ રહી જશે કે ઉદ્ગાર વાક્યમાં આવું 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 કરવાનું. બસ, ઈઝી છે. ઓકે, તો આઈ હોપ આવડશે. પરંતુ ઘણી વખત ઉદ્ગાર વાક્ય આપણને અટપટા પૂછી નાખે છે. એકાદું ઉદાહરણ જોઈએ આપણે. દાખલા તરીકે તમને આવું પૂછી નાખ્યું, વોટ એન આઈડિયા. બહુ મસ્ત છે. મને ખ્યાલ છે તો બિન સચિવાલયની પરીક્ષામાં કદાચ એક વખત આ પૂછાયેલું છે. તો વોટ એન આઈડિયા. હવે આમાં he exclaimed with surprise to
હર ધેટ. અહીં સુધી તો આપણને વાંધો આવે નહીં. હવે પ્રોબ્લેમ શું થાય છે? પ્રોબ્લેમ શું થાય છે તો કે આને તો કાઢી નાખવાનું છે. વધે છે એન આઈડિયા, એક શબ્દ જ આપણી પાસે વધે છે, બીજું કશું વધતું નથી. ના તો અહીંયા ટુ બી નું રૂપ છે, ના ક્રિયાપદ છે, કશું છે નહીં. બીજો મોટો પ્રોબ્લેમ એ છે કે હંમેશા તમે જોશો તો ઉદ્ગાર વાક્ય હોય તો ઉદ્ગાર વાક્યમાં જે નાઉન હોય, નાઉન આને કહેવાય નાઉન અથવા તો નામ, એના માટે એક એડજેક્ટિવ વપરાયેલું હોય હંમેશા. એડજેક્ટિવ એટલે કે વિશેષણ, બરોબર, હંમેશા. તો આમાં તો આઈડિયા માટે કોઈ પણ જાતનું એડજેક્ટિવ નથી વપરાયેલું. તો શું કરીશું? તો આવું જો વાક્ય પૂછી નાખે તો શું કરવાનું? જ્યારે આપણી પાસે કાંઈ આપેલું ન હોય તો આપણે ઘરનું મૂકવાનું, કરતા ઘરનો મૂકવાનો. તો આઈડિયા માટે તમારે એક સર્વનામ ઘરનું મૂકવાનું. તો આઈડિયા વસ્તુ છે તો એ શું થશે? ઈટ, બરોબર, ઈટ. વસ્તુ હોય તો આપણે શું કરીએ છીએ? ઈટ. હવે ધારો કે કોઈ પુરુષ હોય તો એના માટે સર્વનામ શું મૂકત તમે? ઈ. ધારો કે કોઈ સ્ત્રી હોય તો એના માટે સર્વનામ શું મૂકત તમે? શી. ઓકે, તો આઈડિયા માટે આપણે મૂક્યું ઈટ. હવે ખાલી સર્વનામથી કામ ન ચાલે, કાં તો ટુ બી નું રૂપ મૂકવું પડે, કાં તો કોઈ ક્રિયાપદ મૂકવું પડે. તો ટુ બી નું રૂપ મૂકવું સહેલું છે, સમજી લો. અહીંયા આવું છે, ઇટ ઇઝ. વોટ એન આઈડિયા, ઇટ ઇઝ, બરોબર. તો શું કરત તમે? ટુ બી નું રૂપ ઇઝ નું શું કરત? વોઝ. ઇટ વોઝ. આટલું તમારે ઘરનું મૂકવું પડે. પછી તો કે પછી તમારે આના માટે તમે મૂક્યું વેરી. ઓકે, આગળ આવ્યા. વોટ નીકળી ગયું. આર્ટિકલ. આર્ટિકલ અહીંયા એન છે પણ અહીંયા જતા શું થઈ જશે? એ. કારણ કે વ ની સાથે એ આર્ટિકલ લાગે એટલે ઇટ વોઝ અ વેરી. વેરી આઈડિયા એવું પણ ન કહેવાય. ઇટ વોઝ અ વેરી આઈડિયા, તો પણ કોઈ સેન્સ બનતી નથી. આઈડિયા હોય તો કંઈક હોય, સારો હોય, ખરાબ હોય, તમે કહી શકો કે ઇફેક્ટિવ હોય. આઈડિયા માટે કોઈ તમારે શું મૂકવું પડે? એડજેક્ટિવ ઘરનું મૂકવું પડે. તો તમારે અહીંયા ઘરનું એડજેક્ટિવ ગમે તે ગોતી લેવાનું. ઇટ વોઝ અ વેરી ગુડ આઈડિયા, ઇટ વોઝ અ વેરી બેડ આઈડિયા, ઇટ વોઝ અ વેરી ઇફેક્ટિવ આઈડિયા. કોઈ પણ વિશેષણ તમે એના માટે વાપરી શકો. તો જો ક્યારેક તમને એવું પૂછી નાખે એમાં માત્ર ને માત્ર શું આપેલું હોય? નાઉન આપેલું હોય, એટલે કે નામ જ આપેલું, બીજું કશું ન આપેલું હોય, ત્યારે તમારે ત્રણ વસ્તુ ઘરની કરવી પડે. પ્રોનાઉન ને મૂકવું પડે, ટુ બી નું રૂપ અથવા તો વર્બ ઘરનું મૂકવું પડે, અને એડજેક્ટિવ પણ ઘરનું મૂકવું પડે. થોડાક આવા તમે વાક્યોની પ્રેક્ટિસ કરશો એટલે તમને ઓટોમેટિક આવડવા મળશે. ચલો એક વાક્ય હું તમને પ્રેક્ટિસ માટે આપું. માની લો આટલું છે, હી સેડ ટુ હર, અને નીચે કોમાની અંદર છે વોટ અ લેડી. આ બનાવ્યું. આ તમે પ્રેક્ટિસ માટે બનાવજો. આમાં પણ માત્ર શું આપેલું છે? એક નાઉન જ આપેલું છે. ઓકે, તો નાઉન જે આપેલું છે તો તમે શું કરશો? લેડી માટે પ્રોનાઉન મૂકશો શી. ટુ બી નું રૂપ તમારે મૂકવું પડશે વોઝ, અને લેડી માટે તમારે એક એડજેક્ટિવ પણ મૂકવું પડશે. ઓકે, આ તમે ટ્રાય કરજો. નીચે કોમેન્ટમાં જરૂરથી આનો જવાબ તો જરૂરથી મને આપજો, જેથી ખબર પડે કે તમને સમજાય છે કે નથી સમજાતું. આપણે ફરીથી એક વાત યાદ રાખો મિત્રો, કાચબો લાંબુ જીવે છે. કાચબો લાંબુ જીવે છે. શું કામ લાંબુ જીવે છે? કારણ કે કાચબો બહુ શાંત છે. તો છે ને હંમેશા બધું થોડું શાંતિથી, બહુ હળબડાટમાં, ભાગમ ભાગી, દોડા દોડી બહુ મેં જોયું છે. ઘણા બધા યુટ્યુબમાં તમારે જોતા હશો તો ઘણા બધા ટીચર્સ છે, ટ્યુટર્સ છે, ભણાવતા હોય છે કે એ આપણને એવું લાગે કે જાણે કે યુદ્ધ કરવાયું, લડી લેવાનું છે, મરી જવાનું છે, ઊંધું પડી જવાનું છે, આ નહીં તો હવે જીવનમાં કાંઈ નહીં. આવું કાંઈ હોતું નથી. આવું બધું બહુ એક્સાઇટ થવાની જરૂર નથી. શાંતિથી શીખો.
શાંતિથી એપ્લાય કરો અને દરેક વસ્તુને જિંદગીમાં થોડું છે સમય લાગે, દરેક વસ્તુને મળતા સમય લાગે, એનો સમય આવશે, મળશે. 25 વર્ષની ઉંમરમાં આજકાલના યુવાનને 25 વર્ષની ઉંમરમાં મકાન પણ ઘરનું જોઈએ છે, કાર પણ જોઈએ છે, મેરેજ પણ થઈ ગયા હોય અને ગામમાં નામ પણ હોય. આટલું બધું એને 25 વર્ષની ઉંમરમાં જોઈએ છે. આ બધું મેળવતા મેળવતા કમસે કમ 40 વર્ષ થાય. તમે મને દેખાડો કોઈ પણ સફળ માણસની યાદી કાઢો તમે, તો એ સફળ થયો હશે તો એટ ધ વોટ એજ ઇઝ વેરી સક્સેસફુલ. તો તમે જોશો તો બધા 40 ઉપરના જ હશે. સચિન તેંડુલકર હોય કે તમારા ગામનો કોઈ વેપારી. તો બહુ ઝડપથી આપણે લઈ લેવું છે, ખાઈ જવું છે. અને ખાસ કરીને એવા બધા વિડીયો જ્યારે આપણે જોઈએ છે ને તો આમ હા, હું તો કહું છું કે વિડીયો એવો હોવો જોઈએ કે એકદમ શાંતિથી તમે જોઈ શકો, અડધી કલાક શાંતિથી સહન કરી શકો. તો એ બધા ટ્યુટર્સ પોતપોતાની સ્ટાઇલ હોય છે. ઘણા મને બી કહે છે કે સર તમે બહુ શાંતિથી ધીરે ધીરે બોલતા હો છો, ભણાવતા. હું કહું જરૂર નથી, સમજાય. મારું કામ છે આપને સમજાવવાનું, આપને સમજાઈ જાય, બસ મારું કામ પૂરું. મારી શા માટે બરાડા પાડવાથી? એ લોકોને એમની સ્ટાઇલ છે એ રીતના કામ કરે છે. ઓકે, તો લેટ્સ કમ ટુ ધ પોઈન્ટ, બીજી વાતોને બંધ કરતા. તો આ છે એક્સક્લેમેટરી સેન્ટેન્સ. એક્સક્લેમેટરી સેન્ટેન્સમાં નાનકડા એવા 3 લાઈનનો મુદ્દો બનશે, બરોબર. એક શું થશે? છેલ્લેથી કરતા ગોતો, ત્યાંથી શરૂ કરો. ત્યારબાદ આશ્ચર્ય ચિહ્ન દૂર કરી વેરી મૂકો, વોટ અને હાઉ ને દૂર કરી દો. આવું કંઈક ક્યારેક એક્સેપ્શનલ કેસ પૂછે, અપવાદરૂપ આવું કંઈક પૂછી દે તો પછી થોડું ડિટેલમાં ઉતરો. હવે થોડું ફરીથી મેં તમને કીધું ને કે જે કઈ વસ્તુ તમે કરો એની પ્રેક્ટિસ તો કરવી જ પડે. તો તમે શીખાય એક્સક્લેમેટરી સેન્ટેન્સ. ચલો એની થોડી પ્રેક્ટિસ કરી લઈએ. પ્રેક્ટિસની અંદર હું આપને જાજો સમય આપનો નહીં લઉં. માત્ર ને માત્ર તમે કહેશો એ 2 કોઈ પણ વાક્યો આપણે બનાવીએ. તમને એવું લાગે કે આ અઘરા છે, તો મને એવું લાગે કે એક આ મોટું વાક્ય છે એટલે અઘરું લાગતું હશે, એ એક બનાવીએ. અને એક આ આઈડિયા વાળું તો બનાવી, ચલો એક અહીંયા બનાવીએ, આ બનાવીએ. ચલો આ ટ્રાય કરીએ, વોટ વાળું ને હાઉ વાળું. ઓકે, તો એક્સક્લેમેટરી સેન્ટેન્સ જ્યારે પૂછે તો આપણે સૌથી પહેલા શું જોવાનું છે? અહીંયા. ત્યાર પછી જોવાનું છે અહીંયા. ઓકે, તો આ એક્સક્લેમેટરી સેન્ટેન્સ છે. તો સેડ ટુ નું થશે exclaimed with surprise to. હું આખું નથી લખતો કારણ કે બહુ લાંબુ થઈ જશે, એટલે સમજી ગયા એટલે ઘણું. શું મૂકવાનું ભૂલવાનું નહીં. કવિતા જોડવાનું કોઈ દિવસ ભૂલવાનું નહીં, એટલે that. ઓકે, બરોબર. ત્યારબાદ હવે જોઈએ તો પહેલો નિયમ પાછળથી આવો અને કરતા લ્યો. કોણ છે કરતા? યુ કોને લાગુ પડે? સાંભળનાર. કવિતા એટલે શી. આગળ આવીને જાઓ, એમિઝાર નો થાય વોઝ વેર, તો શી ની સાથે વોઝ. ઇઝી. ત્યાર પછી આવે વેરી. અહીંયા પૂરું થઈ જાય તો આગળ આવો, વોટ નીકળી જાય, એ વેરી ની આગળ મૂકો. કાઇન્ડ નું કાઇન્ડ રાખો, ગર્લ મૂકો, પૂર્ણ વિરામ મૂકી દો. થઈ ગયું? ઇઝી થઈ ગયું છે કાંઈ? ચાલો એક આમાં ટ્રાય કરીએ. પાપા exclaimed with surprise to Ravi that. ઓકે, આમથી જો કરતા મળી ગયો તમને. યુ કોણ? રવિ એટલે હી. આર નું થશે વોઝ, ઓલાનું થશે વેરી. આગળ આવું, આમથી આમ આ તમારો આખો હાવ નીકળી જશે. બ્રિલિયન્ટ નું બ્રિલિયન્ટ, સ્ટુડન્ટ નું સ્ટુડન્ટ. બસ આવું. બાકીના તમે પ્રેક્ટિસ કરો અને પ્રેક્ટિસ કરીને એકદમથી, હું તો કહું છું કે દરેક પ્રકારના વાક્યો હોય એમાં 50 વાક્યોની પ્રેક્ટિસ એટલીસ્ટ તમારે કરવી જોઈએ. અહીંયા થોડી લિમિટેશન હોય છે એટલે તમને 5 વાક્યો આપેલા હોય છે. ઓકે, તો 50 વાક્યો તમારી પાસે બુક્સ તો ઓલરેડી ગ્રામરની હોવાની, એમાંથી
ઉદ્ગાર 50 ગોતો, પ્રશ્નાર્થ 50 ગોતો, ત્યાર પછી આજ્ઞાર્થ ગોતો ને વિધાન વાક્ય ગોતો. એની પ્રેક્ટિસ કરો. ઓકે, હવે ત્યાર પછી આપણે છે સૌથી મહત્વનો જે ત્રીજો ભાગ છે આપણો લેટ વાળો, લેટ્સ વાળો અને ડોન્ટ વાળા વાક્ય. ખૂબ જ પૂછાય એવા વાક્યો છે. એ આપણે પાર્ટ 3 ની અંદર આવતીકાલે ફરીથી આપણે મળીશું અને આવતીકાલે ફરીથી ભણીશું. ઓકે, આજે આટલું. ફરીથી એક વખત સૂત્ર મારી હારે બોલી જાઓ. શું સૂત્ર છે આપણું? ઇઝી છે. બરોબર, બધું કેવું છે? ઇઝી છે. ઇઝી છે. ઇંગ્લિશ ગ્રામર સાવ ઇઝી છે. અને ઇઝી નો લાગે તો હું છું ને ભાઈ, શું કામ ટેન્શન લ્યો છો? એક ટોપિક આટલી સહેલાઈથી શીખતા જશું, પોતાની નોટ્સ બનાવતા જજો અને બધું ઇઝી થઈ જવાનું છે. અને મને ભરોસો છે કે that you can do it. હંમેશા શરૂઆત કરી છે તો એન્ડ આવવાનો જ. છોડતા નહીં, વચ્ચે છોડતા નહીં. બરોબર, અને ટાઈમ મળે તો 12th ફેલ પિક્ચર જોઈ લેજો. બહુ સરસ પિક્ચર છે, તમારી જેવા સ્ટ્રગલરનું પિક્ચર. જ્યારે તમને એવું લાગે ને કે મારી સ્ટ્રગલ બહુ વધારે છે, હું બહુ વધારે સંઘર્ષ કરું છું, હું બહુ વધારે મહેનત કરું છું, રિઝલ્ટ નથી આવતું, ત્યારે 12th ફેલ જોઈ લેજો. એક સત્ય ઘટના ઉપર આધારિત દરેક કોમ્પિટિટિવના વ્યક્તિએ જોવા જેવું પિક્ચર તો છે જ. એટલે ખબર પડશે કે એણે જે સ્ટ્રગલ કરી હતી એમાં સામે આપણી સ્ટ્રગલ કયા લેવલ ઉપર છે. અને એણે છોડ્યું નહોતું. રીસ્ટાર્ટ. ઓકે, રીસ્ટાર્ટ. ફેલ થવાય. ફેલ જેવું કઈ હોતું નથી. તમે આગળ જાઓ છો, શીખો છો. બરોબર, ધાર્યું પરિણામ નથી આવતું, પણ શીખેલું છે એ તો તમારા મગજમાં હંમેશા રહે જ છે. ત્યાંથી આગળ જાઓ છો તો પેલું શીખેલું તમારી સાથે જ આવે છે. ઓકે, ફરીથી મળીશું આવતીકાલે સૌથી અગત્યના ટોપિક સાથે. થેન્ક યુ.